ત્રણ એવા વાક્ય જે ડૉક્ટરને ક્યારે ના કહેવા જોઈએ. પહેલું કે ડૉક્ટર સાહેબ આ મને તકલીફ હતી, પેલા લોકોને આ દવા થઈ તો સારું થઈ ગયું. દરેક વ્યક્તિ અલગ છે, સરખામણી કરવી ના જોઈએ. અમુકની તાસીર પ્રમાણે અમુક દવાઓ અમુકને ગુણ લાગતી હોય, અમુકને ના લાગતી હોય. એટલે એ હિસાબે જોવા જઈએ તો દરેક દર્દી અમારા માટે અલગ છે. એટલે જ ક્યારે પણ સરખામણી ના કરો. અમારી જોડે ચર્ચા કરો, તમારી તકલીફો ચર્ચા કરો. બીજું કે ડૉક્ટર સાહેબ અમે ગૂગલ પર આ બીમારીનું આ ડાયગ્નોસિસ સાંભળ્યું હતું, તો ત્યારે ડૉક્ટરનો ફોકસ તમને સમજાવવામાં વધારે જતો રહે છે, સિવાય કે ડાયગ્નોસિસ પર હોવો જોઈએ. મોસ્ટલી અમે ડૉક્ટર્સ બીમારીને ડાયગ્નોસિસ સુધી પહોંચાડી અને એની ટ્રીટમેન્ટ કરવામાં માનતા હોઈએ છીએ, જ્યારે ગૂગલનું ડાયગ્નોસિસ ઘણી બધી વાર ખોટું પણ હોઈ શકે છે. અને ત્રીજું કે તમારી મેઇન ડાયગ્નોસિસ માટે તમારે પહેલાં ચીફ કમ્પ્લેન કહેવી જરૂરી છે. ઘણા બધા પેશન્ટ્સ એવું કહે છે કે ભાઈ અમે આ વાંચ્યું હતું, આ અમને તકલીફ થઈ અને પછી આ ડાયગ્નોસિસ નીકળ્યું અને હવે તમે અમને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો. તો એના માટે પહેલાં ડાયગ્નોસિસ જાણવું કમ્પલસરી જરૂરી છે. એના માટે ચીફ કમ્પ્લેન્સ બહુ જ અગત્યની છે. તમે ડૉક્ટર્સ જોડે ચર્ચા કરશો કે તમારી ચીફ કમ્પ્લેન આ છે, તો અમે ડાયગ્નોસિસ સુધી પહોંચી શકશું અને એની જે પણ રિક્વાયર્ડ ટ્રીટમેન્ટ છે અમે કરી શકશું.